નમસ્કાર મિત્રો, મારું નામ દેવેન છે. મારી ઉંમર 29 વર્ષની છે અને હું માટીના વાસણોની વસ્તુઓ બનાવવાનું નાનું કારખાનું ચલાવું છું. મારી સાથે મારા બા અને બાપુજી રહે છે. અમારો આખો પરિવાર મહેનત મજૂરી કરીને ઇજ્જતથી જીવે છે. મિત્રો, આજથી લગભગ 1.5 વર્ષ પહેલાં મારા મામાની દીકરી રાધિકાના લગ્ન એક મોટા વેપારી પરિવારમાં થયા હતા. દેખાવમાં રાધિકા શાંત, ખૂબ જ રૂપાળી અને સરળ સ્વભાવની હતી. પણ લગ્નના માંડ 8 મહિનામાં જ તેના પતિનું એક ગંભીર બીમારીમાં અચાનક અવસાન થઈ ગયું. સાસરિયા વાળાએ ધીમે ધીમે તેને બોજ સમજીને પિયર મોકલી દીધી. રાધિકા પોતાના ઘરમાં એક ખૂણામાં પુરાઈને રહી જતી. ખાવા પીવાનું ભાન નહોતું અને જીવવાની કોઈ આશા જ બચી નહોતી. મારા મામાએ ચિંતામાં આવીને મારી બાને ફોન કર્યો કે બેન, રાધિકા સાવ તૂટી ગઈ છે. જો એ અહીંયા રહેશે તો કદાચ પાગલ થઈ જશે. થોડા મહિના માટે એને તમારી સાથે રાખો. કદાચ વાતાવરણ બદલાય તો એનું મન હળવું થાય. બીજા જ દિવસે બા પોતે જઈને રાધિકાને અમારા ઘરે લઈ આવી. જ્યારે રાધિકા ઘરના ઉંબરે આવીને ઊભી રહી ત્યારે હું આંગણામાં ચાકડા પર માટી ઘડી રહ્યો હતો. એને જોઈને મારા હાથ ત્યાં જ થંભી ગયા અને આંખોમાં જળજળિયા આવી ગયા. પહેલા જે રાધિકાના ચહેરા પર સતત હાસ્ય રેલાતું હતું, આજે તેનો ચહેરો સાવ ફિક્કો પડી ગયો હતો. આંખો નીચે કાળા કુંડાળા હતા અને શરીર સાવ સુકાઈને લાકડી જેવું થઈ ગયું હતું. મેં તરત જ હાથ ધોઈને એને પીવાનું પાણી આપ્યું. બાએ બધા માટે ચા મૂકી. અમે ચારેય જણ ઓટલા પર બેસીને ચા પીવા લાગ્યા. મેં હિંમત કરીને ધીમેથી કહ્યું, રાધિકા, જે વીતી ગયું એને કોઈ બદલી શકતું નથી, પણ આ રીતે જીવતે જીવ મરી જવું એ પણ કોઈ રસ્તો નથી. તારે તારી જાત સંભાળવી પડશે. રાધિકાએ ખાલી નજરે મારી સામે જોયું અને નીચું જોઈ ગઈ. પણ હકીકત એ હતી કે હું રાધિકાને કોલેજના સમયથી જ મનોમન ચાહતો હતો. મારા બાપુજીએ મામા સામે અમારા સંબંધની વાત પણ મૂકી હતી, પણ અમારા સાધારણ ઘર અને ધંધાને જોઈને મામાએ સ્પષ્ટ ના પાડીને અમીર ઘરમાં એનો સંબંધ નક્કી કરી દીધો હતો. રાધિકા અમારા ઘરે આવી એ વાતને 10 દિવસ થઈ ગયા, પણ એ હજુય કોઈ સાથે બહુ બોલતી નહીં. બા એને સમયસર જમાડતી અને સમજાવતી. રાધિકા પણ ચૂપચાપ ઘરના નાના મોટા કામમાં બાને સાથ આપતી. ક્યારેક આંગણું વાવતી તો ક્યારેક રસોડામાં લોટ બાંધી આપતી. બા અને બાપુજી જ્યારે કોઈ કામથી બહાર જતા ત્યારે હું કારખાનું છોડીને ઘરમાં જ રહેતો, જેથી રાધિકા એકલતા અનુભવે નહીં. હું એની સાથે નાની નાની વાતો કરતો. મને ખબર હતી કે એના દિલમાં ઊંડો ઘા છે. હું હંમેશા એને કહેતો, રાધિકા, જીવન ક્યારેય કોઈ એક દુર્ઘટના પર પૂરું નથી થતું. ઈશ્વરે તને હજુ લાંબી જિંદગી આપી છે, તો ફરીથી પોતાના પગ પર ઊભા થવું પડશે. એનું મન ખુશ કરવા હું ક્યારેક એને નદી કિનારે લઈ જતો, તો ક્યારેક માટીની નવી નવી મૂર્તિઓ બનાવતા શીખવાડતો. હવે ધીમે ધીમે રાધિકા માટીના કામમાં રસ લેવા લાગી. 3-4 મહિના વીતતા વીતતા એના ચહેરા પર જૂનું તેજ પાછું ફરવા લાગ્યું હતું.
હવે એ મારી સાથે હસતી અને વાતો કરતી. એક દિવસ બા અને બાપુજી કોઈ સંબંધીના લગ્ન પ્રસંગમાં બાજુના ગામે ગયા હતા. ઘરમાં માત્ર હું અને રાધિકા જ હતા. મારે કારખાનામાં માટીના નવા દીવા અને કુંજા પકવવા માટે ભઠ્ઠી શરૂ કરવાની હતી. એટલે હું સવારથી જ ત્યાં કામમાં વ્યસ્ત હતો. બપોરના સમયે રાધિકા ગરમા ગરમ રોટલા અને શાકનું ટિફિન લઈને કારખાને આવી. બપોરનો તડકો આકરો હતો. કારખાનાના પાછળના ભાગમાં લીમડાનું મોટું ઝાડ હતું. અમે બંને ત્યાં છાંયડે બેઠા. મારા હાથમાં નજીકના બગીચામાંથી લાવેલા તાજા જાંબો હતા. એ એકી ટશે જાંબો તરફ જોઈ રહી હતી, પણ ખાતા અચકાતી હતી. મેં હસીને પૂછ્યું, રાધિકા, તારે જાંબો ખાવું છે? એણે શરમાઈને માથું ધૂણાવ્યું. મેં તરત જ છરીથી એના સરસ ટુકડા કર્યા અને મીઠું ભભરાવીને એને આપ્યા. મેં પૂછ્યું, તે સવારથી કંઈ ખાધું છે? એણે ધીમેથી કહ્યું, ના, તારી રાહ જોતી હતી. અમે બંનેએ સાથે બેસીને પ્રેમથી જમવાનું પૂરું કર્યું. જમ્યા પછી લીમડાના થડને અડીને બેઠા હતા ત્યારે ઠંડી હવામાં એક અજીબ શાંતિ ફેલાઈ ગઈ. મારાથી રહેવાયું નહીં અને મેં ધીમેથી રાધિકાનો હાથ મારા હાથમાં લઈ લીધો. રાધિકા ચમકી, પણ એણે પોતાનો હાથ પાછો ન ખેંચ્યો. મારી છાતીના ધબકારા વધી ગયા હતા. મેં ગંભીર અવાજે કહ્યું, રાધિકા, મારે તને એક વાત કહેવી છે, જે વર્ષોથી મારા દિલમાં દબાયેલી છે. હું તને કોલેજના દિવસોથી જ પ્રેમ કરું છું. તારા લગ્ન વખતે મારું દિલ કેટલું તૂટ્યું હતું એ હું શબ્દોમાં નથી કહી શકતો. આ સાંભળીને રાધિકાની આંખો છલકાઈ ગઈ. એણે ધ્રુજતા અવાજે પૂછ્યું, તો તે ત્યારે મને કેમ કશું ન કહ્યું? મેં નિસાસો નાખીને કહ્યું, કારણ કે મારા બાપુજીની વાત તારા પપ્પાએ નકારી દીધી હતી. અમારી આર્થિક પરિસ્થિતિ તમારા જેવી નહોતી. રાધિકાનું હૃદય ભરાઈ આવ્યું. એણે મારો હાથ મજબૂતીથી પકડી લીધો અને રડતા રડતા બોલી, દેવેન, તે આ 4 મહિનામાં મને જે રીતે સંભાળી છે, જે નવું જીવન આપ્યું છે, એ કોઈ પોતાના કરતાં પણ વિશેષ છે. જો તું ન હોત તો કદાચ હું ક્યારની ખતમ થઈ ગઈ હોત. મેં એની આંખોમાં સીધું જોઈને કહ્યું, રાધિકા, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હું તારી આખી જિંદગીની જવાબદારી ઉઠાવવા તૈયાર છું. રાધિકા થોડી અચકાઈ અને પછી બોલી, પણ સમાજ શું કહેશે? મારું તો એકવાર ઘર વસીને ઉજળી ગયું છે. મેં મક્કમતાથી કહ્યું, મને સમાજની કોઈ પરવા નથી. મારા માટે તારી ખુશી અને તારો પ્રેમ સર્વોપરી છે. જો હું સંસાર માંડીશ તો ફક્ત તારી જ સાથે. રાધિકાએ ભીની આંખો સાથે સહમતીમાં માથું હલાવી દીધું. સાંજે જ્યારે બા બાપુજી ઘરે પાછા આવ્યા ત્યારે મેં વાવું કરતી વખતે બંને સામે મારી ઈચ્છા પ્રગટ કરી. બા, બાપુજી, હું રાધિકા સાથે લગ્ન કરવા માંગુ છું. બા અને બાપુજીના ચહેરા પર કોઈ અણગમો નહોતો, બલકે એક ઊંડો સંતોષ હતો. બા આગળ આવીને રાધિકાને ભેટી પડી અને બોલી, બેટા, અમારે તો રાધિકાને આ ઘરની વહુ બનાવવી જ હતી. જો ભગવાનની આ જ મરજી હોય તો અમને આનાથી મોટો કોઈ આનંદ નથી. બીજા જ અઠવાડિયે મામાને ઘરે બોલાવ્યા. શરૂઆતમાં થોડી આનાકાની પછી પોતાની દીકરીના ચહેરા પર ફરીથી ખીલેલું હાસ્ય જોઈને મામાની આંખો પણ ભીની થઈ ગઈ.
અને એમણે હાથ જોડીને પોતાની જૂની ભૂલ સ્વીકારી લીધી. સાદગીથી પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં અમારા લગ્ન સંપન્ન થયા. મિત્રો, સાચો પ્રેમ ક્યારેક ભૂતકાળ કે પરિસ્થિતિઓ જોતો નથી. તમને દેવન અને રાધિકાની આ નવી શરૂઆત કેવી લાગી? તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વાર્તા ગમી હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવી વાર્તામાં. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત. આવજો મિત્રો.